તો વાત એવી આવી છે કે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. લાસ્ટ ટાઈમ જે થઈ હતી ને એ હતી 2011ની વસ્તી ગણતરી. એના પછીના 10 વર્ષ એટલે કે 2021માં થવી જોઈએ, પણ એ ન થઈ. શું કામ? કોરોનાને કારણે એ વસ્તુ પોસિબલ ન થઈ અને એના માટે હવે થશે 2027માં. તો આ જે વસ્તી ગણતરી છે એ ટોટલ 2 ફેઝમાં થવાની છે. પહેલું ફેઝ હિમાલયન સ્ટેટમાં થશે અને સેકન્ડ ફેઝ બાકી બધા સ્ટેટમાં. અને આ જે વસ્તી ગણતરીનું જે સેન્સસ છે એ 16મું સેન્સસ છે અને વિશ્વના ઇતિહાસમાં પહેલી વખત, અને એ પણ ભારતમાં, એ થવાનું છે આખું ડિજિટલી પ્લેટફોર્મ પર. હવે ઇતિહાસની વાત કરીએ ને તો ભારતમાં પહેલી વસ્તી ગણતરી થઈ હતી 1872માં, એના પછી થઈ હતી 1881માં, અને આઝાદી પછીની વાત કરીએ તો પહેલી થઈ હતી 1951માં. અને જો તમારા ઘરે પણ કોઈ મેમ્બર આવે ને વસ્તી ગણતરી માટે તો એને પૂરેપૂરો સપોર્ટ અને સહકાર આપજો. આવી વાતો તો આવતી જ રહેશે, એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં.